આજે આપણે અમુક સરળ અને અસરકારક ઉપાયો જણાવીશું જેની મદદથી તમે બાથરૂમની ટાઇલ્સને ફરીથી ચમકાવી શકો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણું ઘર જેટલું સ્વચ્છ હોય એટલું જ આપણું ટોયલેટ અને બાથરૂમ પણ સ્વચ્છ હોવું જરૂરી છે, પરંતુ અમુક સમયાંતર એવું થાય છે કે આપણા બાથરૂમની ટાઇલ્સ પીળી થઈ જાય છે, ગંદી થઈ જાય છે। હવે આવામાં આપણે ગમે એટલી કાળજી લઈએ પરંતુ કોઈ પણ જાતનો સુધારો નથી આવતો। તો બાથરૂમની ટાઇલ્સ સમય જતાં પોતાની ચમક ગુમાવી દે છે। હવે સાબુનો મેલ, પાણીના ડાઘા અને ચીકાશ પણ આપણે જમા થતા જોઈ જઈએ છીએ। જો હવે આને જ કારણે તમારું બાથરૂમ જૂનું અને ગંદુ લાગતું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। આજે આપણે અમુક સરળ અને અસરકારક ઉપાયો જણાવીશું જેની મદદથી તમે બાથરૂમની ટાઇલ્સને ફરીથી ચમકાવી શકો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બેકિંગ સોડા અને વિનેગરની। મિત્રો, તમારે એક બાઉલમાં બેકિંગ સોડા લેવાનું અને જ્યાં સુધી જાડી પેસ્ટ ન થાય ત્યાં સુધી એમાં વિનેગરને એડ કરવાનું। હવે આ પેસ્ટ રેડી છે। બાથરૂમની ટાઇલ્સ ઉપર, ખાસ કરી ટાઇલ્સ વચ્ચેની જે લાઇન હોય ત્યાં સારી રીતે લગાવો। 10 થી 15 મિનિટ છોડી દો અને બાદમાં એને ઘસવાનું શરૂ કરો। આ મિશ્રણ તમારા બાથરૂમની ટાઇલ્સ પર લાગેલી ગંદકી અને ડાઘા છૂટા કરવાનું કામ કરશે। હવે વાત કરીએ લીંબુ અને મીઠુંની। તો લીંબુને અડધું કાપો, કાપેલી સપાટી પર થોડી માત્રામાં મીઠું છાંટો। હવે આ લીંબુને તમારી ગંદી ટાઇલ્સ ઉપર સીધું ઘસવાનું શરૂ કરો। આ મીઠું જે છે એ હળવા ઘર્ષક તરીકે કામ કરશે। લીંબુનો રસ તેની એસિડિટીને કારણે ડાઘને સાફ કરવામાં તમારી મદદ કરશે। થોડી વાર ઘસ્યા પછી ટાઇલ્સને સ્વચ્છ પાણીથી ધોઈ કાઢો। ચાલો વાત કરીએ ટોયલેટ ક્લીનરની। તો આજકાલ તો માર્કેટમાં તમને ઘણા બધા પ્રકારના ટોયલેટ ક્લીનર્સ અલગ અલગ પ્રકારની ફ્રિકવન્સમાં પણ મળી જાય છે। તો ટોયલેટ ક્લીનર સીધા ટાઇલ્સ ઉપર રેડો, ખાસ કરી જ્યાં વધારે ગંદકી હોય। હવે લગભગ 10 થી 15 મિનિટ એને છોડી દો। સખત બ્રશ અથવા સ્ક્રબરનો ઉપયોગ કરો અને ટાઇલ્સને સારી રીતે સ્ક્રબ કરવાનું શરૂ કરો અને અંતે સ્વચ્છ પાણી વડે ધોઈ કાઢો। ચલો વાત કરીએ ડિશવોશિંગ લિક્વિડની। તો ગરમ પાણીની ડોલ લો અને એમાં ડિશવોશિંગ લિક્વિડના થોડા ટીપા ઉમેરો। હવે આ દ્રાવણમાં તમારે સ્ક્રબર અથવા તો સ્વચ્છ કાપડ ડુબાડવાનું છે અને ટાઇલ્સને સાફ કરવાનું છે। જો જરૂરી હોય તો તમે ટાઇલ્સને સ્વચ્છ પાણીથી ધોઈ કાઢો। ટાઇલ્સને ગંદકીથી બચાવવા માટે નિયમિત સફાઈ શ્રેષ્ઠ માર્ગ છે। હવે ટાઇલ્સના પ્રકાર અનુસાર તમે યોગ્ય પ્રકારના બ્રશ અથવા તો સ્ક્રબરને પસંદ કરી શકો જેથી તમને નુકસાન નહીં થાય। હવે આવા સરળ અને અસરકારક પદ્ધતિઓ વડે તમે તમારી બાથરૂમ અથવા ટોયલેટની ટાઇલ્સને સાફ કરી શકો છો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।